તો આ તરફ ઉનામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, સમસ્ત હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રામાયણના પાત્રો રામ સેતુ, લક્ષ્મણ ઝૂલા, રામ હનુમાન મિલન, રામ રાવણ યુદ્ધ, અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી। ત્રિકોણ બાગમાં સેલ્ફી પોઈન્ટ, પ્રભુ રામજીની 25 ફૂટ ઊંચી મૂર્તિ પણ તૈયાર કરાઈ। ઉના શહેર પ્રભુ શ્રી રામ નામના રંગે રંગાઈ ગયું। ઉના શહેરની અંદર પ્રભુ શ્રી રામનો જન્મોત્સવની તડામાર તૈયારી બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અને ઉના શહેરની રામનવમી દર વર્ષોથી સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર આવે એવી રીતના ઉજવવામાં આવે છે, પણ આ વખતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તનતોડ મહેનત કરી છેલ્લા એક મહિનાથી રાત દિવસ જોયા વગર બજરંગ દળના કાર્યકર્તાઓએ ઉના શહેરના જાહેર માર્ગોને ભગવા રંગે આખું અયોધ્યા જેવી નગરી બનાવવા માટેના તનતોડ પ્રયત્ન કર્યા। બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા રામણાવાડી વિસ્તારની અંદર પ્રભુ શ્રી રામના જન્મ પ્રસંગથી માંડી અને રાજ્યાભિષેક અને રામ રાવણના યુદ્ધથી કરી અને જ્યાં સુધી સનાતન ધર્મના જેટલા બી કહેવાતા જીવંત પાત્રો છે એ પાત્રોની લાઈવ ઝાંખી આ રામણાવાડી વિસ્તારની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। આજે રામનવમીને લઈ અને દેશ વિદેશમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને એમાં પણ અત્યારે અમારે ઉનામાં તો જાણે એક કોઈ સારો મોટો ફેસ્ટિવલ હોય ને એવો માહોલ જોવા મળી રહ્યો છે અને આજ વખતે બજરંગ દળ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારે ખૂબ જ સરસ આ લોકોએ કામગીરી કરી છે। અમારે આ પૂરો પ્રોજેક્ટ ગોઠવવામાં 15 થી 20 છોકરાઓની મદદથી અમે આ રામ અયોધ્યા નગરી ઊભી કરેલી છે। વનવાસ, પર્વત, રસ્તા, રામ સેતુ, પછી રામ ઝૂલા, સીતાવન, અમારે કુલ 8 દિવસથી અમે થઈ છે અમારે।